કોઈ પણ જગ્યાએ જાવ તો પગ કપાવવો પડે. નીરવભાઈ ત્યાં ગયા એટલે પગ બચી ગયો છે. તારે ચાલે એકાદ કિલોમીટર ચાલી શકો? હા એટલે ચાલે. ખૂબ ખૂબ આભાર નીરવ સાહેબ. અનુભવ નીરવભાઈનો એકદમ સારો. લગભગ 9 મહિના પહેલા એક્સિડન્ટ થયું હતું. અહીંયાથી ઈડર જતા બરાબર, સામે ટર્બો ગાડી હતી, એના નીચે 2 જણા આવી ગયા હતા. એક જણને પગ કપાવવો પડ્યો હતો અને આ બેને ટીબિયા ફ્રેક્ચર હતું. ફ્રેક્ચર ખરાબ ફ્રેક્ચર હતું. ત્યાં લઈ ગયા બરાબર. તો ડૉક્ટરે એમ કીધું પગ બચશે નહીં એવું કીધું. કોઈ જવાબદાર નહીં અમારી. પછી અમે નીરવભાઈ ડૉક્ટરનો કોન્ટેક્ટ કર્યો હતો અમદાવાદ. પોતાના એવું રાખ્યું હતું હોય અમને તો કોઈ એવું લાગ્યું જ નહીં. પોતાના ઘેર જ હતા એવું લાગ્યું. જો બીજી જગ્યાએ જાઓ તો પગ કપાવવો પડો, પણ અમે નીરવભાઈના ત્યાં જાય એટલે પગ સહી સલામત રહ્યો. લાલાજી ઠાકોર કે જેમની ઉંમર 19 વર્ષ છે, તેમને લગભગ આજથી 9 મહિના પહેલા એક્સિડન્ટ થયો હતો. બાઇક પર જતા હશે ને, અને તે વખતે એમને ઘૂંટણથી નીચેના હાડકામાં ફ્રેક્ચર થઈ ગયું અને સોજો આવી ગયો. જનરલી જ્યારે ફ્રેક્ચર થતું હોય અને સોજો આવે તેના કારણે નસ પર દબાણ થતું હોય તો નસ પણ ઇન્જર્ડ થઈ ગઈ હતી એમની. એને આપણે કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ કહેતા હોય છે. તો એવી કન્ડિશનમાં આપણે તરત પ્લેટ કે એવું કશું નાખી ના શકીએ, કારણ કે એવી કન્ડિશનમાં આપણે પ્લેટ નાખીએ હાડકામાં તો અંદર ઇન્ફેક્શનના ચાન્સીસ વધારે હોય છે. તો તેવી કન્ડિશનમાં આપણે તેમનું કમ્પાર્ટમેન્ટમાં પ્રેશર રિલીઝ કર્યું અને રિંગ લગાવીને એમને તરત બીજા દિવસથી ચલાવ્યા. 6 મહિનાથી 8 મહિના જેવી રિંગ રહી હતી એમની, અને ચાલતા રહ્યા, હાડકું જોડાઈ ગયું, નસ રિકવર થઈ ગઈ. અત્યારે 9 મહિને એમની કમ્પ્લીટ રિંગ નીકળી ગઈ, ચાલતા થઈ ગયા, પોતાનું બધું જ કામ કરી શકે છે. કમ્પ્લીટ 9 મહિનામાં કમ્પ્લીટ થઈ ગયું સાહેબ. 9 મહિના કીધા, 9 મહિના કમ્પ્લીટ થઈ ગયું. પગ કપાવ ના પડ્યું. એ તો ખૂબ સારું કમ્પ્લીટ થઈ ગયું સાહેબ.